વડોદરામાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ભારતના સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વડોદરાના સયાજીબાગ ખાતે વડ નીચે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતાને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો। તે સંકલ્પને 107 વર્ષ થયા છે, ત્યારે પાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણીઓએ આંદોલન કરી લાકડી લઈ અને હોસ્ટેલ ખાલી કરવાની ફરજ પાડી હતી। એ 23 સપ્ટેમ્બર 1970ના દિવસે એમને નોકરી છોડવાનો નિર્ધાર કર્યો અને બોમ્બે ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવ્યું। ટ્રેન 4-5 કલાક મોડી હતી, ત્યારે એમને 160 વર્ષ જૂનું ઝાડ અત્યારે જે આપણે સંકલ્પ ભૂમિ ખાતે જોઈ રહ્યા છે, એ ઝાડ નીચે બેસી અને મનન ચિંતન કર્યું કે અંગ્રેજો ભારતમાં રાજ એટલા માટે કરે છે કારણ કે આપણા સમાજમાં ફૂટ છે। હું આટલો ભણેલો ગણો છતાં મારે જે અસ્પૃશ્યતાનો અને અસમાનતાનો સામનો કરવો પડે છે, ત્યારે હું મારા કરોડો દેશવાસીઓ કે જે મહાર સમાજના છે એમનો ઉદ્ધાર કરીશ અને અંગ્રેજોને અહીંયાથી ભગાડીને જંપીશ। અને આ ભૂમિ પર એમણે સંકલ્પ લીધો અને ત્યારબાદ એમણે ભારતનું બંધારણ લખ્યું અને જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત એવું બંધારણના રચયિતા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ ભૂમિ દિને આજે અમે સૌ અહીંયા આવ્યા છે અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે।